ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુરના નવીનીકરણ માટે ધારાસભ્યની રજૂઆતને સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી પ્રથમ ફેઝમાં 10 કરોડની ગ્રાન્ટની મંજૂરી આપવામાં આવતા આગામી એકાદ માસમાં કામગીરીનો પ્રારંભ થશે. ભરૂચમાં પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન આવેલ છે, જે જર્જરિત થતા નવીન બનાવવા માટે પાલિકા દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ હતી, જેમાં આગવી ઓળખ અંતર્ગત રાજ્ય સરકારના પરિપત્ર મુજબ અ વર્ગની નગરપાલિકાને 5 કરોડ મળવાપાત્ર હોય, પરંતુ હાલના સંજોગો જોતા ભરૂચ શહેર ઔદ્યોગિક અને ખૂબ વિકસિત થઈ રહેલ હોય, જેના કારણે જિલ્લાના મુખ્ય મથક એવા ભરૂચ શહેરના નવા વિસ્તારો સાથે ડેવલપ થતું હોય, વસ્તીને ધ્યાને રાખી સિટિંગ કેપેસિટીમાં વધારવાની જરૂરિયાત હોય, જે ધ્યાનમાં રાખી ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનના નવીનીકરણ તથા સિટિંગ કેપેસિટીમાં વધારો કરવા ભલામણ કરવામાં આવેલ હતી. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ભલામણને ગ્રાહ્ય રાખી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સકારાત્મક અભિગમ સાથે સરકાર દ્વારા આગવી ઓળખ ગ્રાન્ટ અંતર્ગત ટાઉન હોલના નવીનીકરણ અને સિટિંગ કેપેસિટીમાં વધારા સાથે પ્રથમ તબક્કે 10 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવેલ છે. જે અંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે હાલમાં પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનની સિટિંગ કેપેસિટી 672 હતી, જેને નવા આયોજનમાં સિટિંગ કેપેસિટીમાં વધારો કરી 760ની કરવામાં આવનાર છે, જેથી શહેરીજનોની સુખાકારીમાં વધારો થશે અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે. આ માટે જરૂર પડે વધુ 5 થી 6 કરોડની પણ મદદની હૈયાધારણા આપવામાં આવી હોવાનું પણ તેઓએ કહ્યું હતું. ભરૂચ શહેરના અત્યંત પ્રખ્યાત સંગીતના ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં ભરૂચ જિલ્લાનું નામ જેમણે રોશન કર્યું છે એવા પંડિત ઓમકારનાથ હોલ, જે છેલ્લા 30 વર્ષ પહેલાં બન્યો હતો. સૌ આપણે બધા લોકો સાક્ષી છે કે ભરૂચ શહેરની તમામ ક્ષેત્રની પ્રવૃત્તિઓ ઓમકારનાથ હોલમાં થઈ છે. આખું ભરૂચ જિલ્લો એનો સાક્ષી છે. હવે સમય બદલાયો છે, ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે પણ ખૂબ વિકાસ કરી રહ્યો છે અને એના માટે નવા હોલની, વધુ કેપેસિટી સાથેના નવા હોલની આવશ્યકતા ભરૂચ શહેરના લોકોને હતી, જે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરતાં એમણે 10 કરોડ રૂપિયા આ હોલ માટે મંજૂર કર્યા છે. લગભગ 700થી ઉપરની કેપેસિટીવાળો હોલ બનશે. હવે લગભગ 1 મહિનામાં આ બધી પ્રક્રિયા પૂરી થઈને એનું ખાતમુહૂર્ત કરીને નવો હોલ ભરૂચ જિલ્લાની જનતાને, ભરૂચ શહેરની જનતાને આગામી દિવસોમાં મળશે. હજી ફેઝ 1માં 10 કરોડ રૂપિયાનું કામ કરીશું. અંદાજિત અમારું જે આયોજન છે એ પ્રમાણે મોટા મહાનગરોમાં જે પ્રકારે હોલ હોય છે એ પ્રકારના હોલની ડિઝાઇન સરકારના કન્સલ્ટન્ટ દ્વારા બનાવવામાં આવી છે અને ઉપર પણ હજી કદાચ 6 કરોડ રૂપિયાની જરૂર પડશે તો રાજ્ય સરકાર મદદ કરશે. આ પ્રકારની હૈયાધારણા આપણને આપવામાં આવી છે. હું ભરૂચના તમામ નાગરિક ભાઈઓ બહેનોને આના માટે ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ. भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन. एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट. रिसोर्ट में है 4 प्रीमियम एसी रूम्स विद ऑल एमिनिटीज. साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस. एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स. साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, वीआईपी फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी. नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है. अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, corporate events, birthday parties, baby shower function and all types of event with 3000 plus guest capacity and huge car parking area. तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झनोर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट. और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स.